હેલો મોટા માણસો, કેમ છો? મજામાં ને? ભૂલી ગયા તા તો તને ભૂલી જાય ને? તું કઈ સુવારી સુકન્યા છો કે તને યાદ રાખે? તો મિત્રો, આ છે શેરુ કાકા. જેને આની નથી ખબર એ આપણા જૂના વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. આ માણસ છે પંચાતિયા કાકા અને અત્યારે એ આપણો વિડીયો બગાડવા આવ્યા છે. તો આપણે આ માણસને ઇગ્નોર કરીએ અને આગળ વધીએ. કાંઈ વાંધો નહીં, જે થયું એ હવે આપણા ચેનલમાં વ્લોગ્સ, વિડીયોઝ અને ઘણું બધું આવશે. સાથે જોડાયેલા રહ્યો. થોડીક વાર લાગશે પણ બહુ મજા આવશે. ચેનલ પાછું ચાલુ કરી દીધું, બધું બરોબર છે, પણ હવે આપણે વ્લોગ બનાવવાના છે. અને પેલું વ્લોગ આપણે કેનો કરશું? જુનાગઢ. જય ગિરનારી! જય જય ગિરનારી! ગાઈસ, અત્યારે અમે આવી ગયા છે જામનગર અને મારી સાથે જોડાઈ ગયો છે દૈવી. કેમ છે દૈવી? મજામાં. તો અત્યારે અમે આવ્યા છે સેન્ડવિચ ખાવા અને ત્યારબાદ અમે નીકળશું જુનાગઢ માટે. ઓલું કહીએ ને, એસટી અમારી સલામત સવારી સાવધાની એટલી તો બરફ બધી અમારી રૂટ તો છે ને. તો હા, પણ તમે સલામત કેમ પગ રાખવાની સ્પેસ આપી છે. પ્લસમાં એમરજન્સી એક્સિટ દરવાજો આપ્યો છે જે નોકમાંથી ચેક ગમે ત્યારે કાંઈ પણ થાય ઉથળી જવાના હોય તમે તો આમાંથી નીકળી શકાય. જેમ ડોટ સમજી ગયા ને તમે? હેલો ગાઈસ, તો એસટીમાં 4 કલાકની મુસાફરી પછી અને અવડા બધા થડકા ખાયા પછી અમે પહોંચી ગયા છીએ જુનાગઢ. તો ફાઇનલી અમે જુનાગઢ પૂગી ગયા છે અને નિર્મિતભાઈ તેડવા આવી ગયા છે. તો હવે નિર્મિતભાઈની બાઇકમાં જશું. તો હવે અમે ગિરનાર ચડવા જઈએ છીએ. આ રસ્તો છે પછી ગિરનાર. અત્યારે દેખાશે નહીં. આમ મારો ભેરું આટલું આ દીવડો કોઈ ગાડીઓ મેહુલ મેક્સી એવું જોશી સોરી જોશી સાજન સુજન નિર્મિત બાપુ ના અમારો દીવડો નંબર 2. તો હાલો હવે આપણે જાશું જય ગિરનાર. જય ગિરનાર. જય ગિરનાર. જય ગિરનાર. ભાઈ મેં તો 2000 પગથિયાનો અંદાજો માર્યો હતો. આ બધા 200 પગથિયા થાકી ગયા. 251 પગથિયા બધાની હાલત ખરાબ થઈ ગઈ છે. એમાં અમારા દીવડો તો હાવ પૂરું થઈ ગયું. ના ના ભાઈ, આપણે ના થાકી. ના હું થાકી. તો હવે શું લાગે આ સંગ પૂછશે? પૂગી જાય. નિર્મિતભાઈ કોન્ફિડન્સ તો ગેટ પણ ખરેખર હકીકત બીજી છે. ભગવાન ઉપર ભરોસો રાખ. નિર્મિતભાઈ ની તો જિંદગી જ બીજી છે. લાગશે વાર પણ આવશે મજા. ગયો મિત્રો, એ બધી સ્ટ્રગલ બાદ અત્યારે અમે પૂગી ગયા છીએ. જય ગિરનારી! યશભાઈ ના ચેનલ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય ગિરનારી!
આ છે ગુજરાતનું સ્વર્ગ એટલે ગિરનાર. પણ જો તમે અહીંયા નીચે ડાઈ મારો ને તો તમે ડાયરેક્ટ આમ નરકમાં પૂગો. ભાઈ કહેવાય છે ને ગિરનારમાં ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં તમે એક્સપ્લોર કરવા આવો ને તો જ તમને મળે. તમે ખાલી પર્વત ચડવા આવો ને તો તમને ન મળે. તો તમને એવો જ એક વ્યૂ બતાવો. અહીંયાથી ડાયરેક્ટ ખાય ડાયરેક્ટ. ના ના ભાઈ ઝાડુ વાડું આવે. નહીં ઝાડુ ટપી જાય તું આવે. અરે ટ્રાય કર નહીં આવે. મિત્રો તો ફાઇનલી આપણે 90% કમ્પ્લીટ કરી લીધું. હવે 10% જેવું બાકી રહ્યું છે. 85%. તો વહેલા મોડા આપણે પૂગી જશું. જય ગિરનારી. ચલો ગાઈજીસ ધ્યાન से आओ. તો મિત્રો તમે જ્યારે પણ ગિરનાર આવો ને ત્યારે કમડલકુંડ પાસે અન્ન ક્ષેત્ર છે જ્યાં તમને 24 કલાક પ્રસાદીનો લાભ મળે છે. તો જ્યારે પણ તમે આવો ને ત્યારે એકવાર એ પ્રસાદીનો લાભ લેજો. અને કમડલ કુંડની એક ખાસિયત છે મિત્રો, ભર ઉનાળો હોય ગમે એવો તડકો હોય છતાં એ કુંડમાં ક્યારે પાણી ખૂટતું નથી. देव्यराज सेव्यमान पावनादि पंकज जाल यज्ञ सूत्र मेन्दु शेखरा कृपा करा नारदादि योगी वंद वंदितं दिगंबर काशिका पुरादिनाथ काल भैरवं भजे अवंतिका पुरादिनाथ बटुक भैरवं भजे. મિત્રો તમને ગુરુ દત્તાત્રેયના દર્શન ન કરાવી શક્યો એનું મેઇન રીઝન એ હતું કે ત્યાં ખૂબ જ વરસાદ ચાલુ હતો અને વરસાદમાં જવાય એમ કોઈ પણ શક્યતા હતી નહીં. એટલે અમે પણ અડધા રસ્તે પાછા આવી ગયા. તો અત્યારે તમે ખાલી નજારો જોયો. I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops. ટી પોસ્ટેથી પછી ક્યાંક બહાર ફરવા જશું. જુનાગઢમાં ઘણી જગ્યા છે ફરવા લાયક. મિત્રો અમે અત્યારે બેઠા છે ટી પોસ્ટે અને ટી પોસ્ટેથી કંઈક આવો નજારો આવે છે. ને આજની સ્પોન્સરશિપ આપી છે નિર્મિતભાઈએ. ખાવ અને જલસા કરો. તો મિત્રો અહીં જુનાગઢનો સફર પૂરો થયો અને હવે અમે જઈએ છીએ પાછા ઘરે.